આ જે જ્ઞાન છે એ જીવનની અંદર જ્યારે મોહ ઉપજે, જ્યારે કોઈ વસ્તુનો અહંકાર આપણને આવે, જ્યારે મન મૂંઝાય, ત્યારે એ મનને ફરીવાર પ્રફુલ્લિત કરવા માટે, જ્યારે આપણે શોકમગ્ન થઈ જઈએ, જ્યારે મોહાંધ થઈ જઈએ, આપણે કોઈ પ્રકારનો માર્ગ ન સૂજે કે મારે શું કરવું ને શું ન કરવું, એ સમયે અધ્યાત્મ ગ્રંથ છે ને એ આપણને દિશા સૂચક બને છે અને એ આપણને આપણી કર્મ, આપણી ફરજ, આપણી જે અંદર રહેલા ગુણો છે એ જાગૃત કરાવે છે અને એ આપણને શીખવે છે કે ભાઈ હવે તારું જે કર્તવ્ય છે એ કર્તવ્ય કર્મને કર. જો કર્તવ્ય કર્મને તું ચૂકી જઈશ અને બીજાના ધર્મને તું અપનાવીશ ને તો પછી એનું કોઈ મહત્વ નથી. એટલે આપણું જે કર્તવ્ય કર્મ છે, આપણી જે ફરજ છે, આપણી અંદર રહેલા જે દુર્ગુણો છે એ દુર્ગુણોને સમાવીને આપણું સાચા સદગુણોનો આવિર્ભાવ કરાવવાનું જે કાર્ય કરે છે ને એ સદગ્રંથો, વેદ, ઉપનિષદ અને ગીતા કરે છે.